તો રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર પીજીવીસીએલ દ્વારા 4 થી 5 કરોડના ખર્ચે સબ ડિવિઝન ઓફિસ બનાવવામાં તો આવી, પરંતુ ઉદ્ઘાટન ન કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। માધાપર સબ ડિવિઝન અને બેડી નાકા સબ ડિવિઝનની નવી ઓફિસ 2 મહિનાથી બનીને તૈયાર છે, પરંતુ શરૂ ન કરતા કોંગ્રેસે અલગ અલગ બેનરો સાથે વિરોધ કર્યો અને કોંગ્રેસ અગ્રણીઓએ અધિકારીઓને રજૂઆત કરી તાત્કાલિક ઓફિસ શરૂ કરવા માટે માંગ કરી। ત્યારે પીજીવીસીએલ અધિકારીએ કહ્યું કે સિવિલ કામ પૂર્ણ થયું છે, અન્ય નાનું મોટું કામ બાકી હોવાથી ટૂંક જ સમયમાં બિલ્ડિંગને ખુલ્લું મુકાશે। કોંગ્રેસના અમારા પૂર્વ કોર્પોરેટરશ્રીઓએ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ જેબીના જે પ્રશ્ન છે, લોકોની લાઇટ જાય છે, બિલ ભરવાના જે પ્રશ્ન છે, વહેલામાં વહેલી તકે ઉકેલવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી હતી। પણ આજ સુધી આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને 5 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર કરવામાં છે, પણ આ તંત્ર નિર્ભર છે, ઉર્જા મંત્રીનો ટાઈમ મળતો નથી। એટલે અમે આજે એમડીને રજૂઆત કરવા આવ્યા છીએ કે વહેલામાં વહેલી તકે આ લોકો માટે ઓફિસ ખુલ્લી મૂકવામાં આવે। જામનગર રોડ ઉપર આવેલા માધાપર અને બેડી નાકા સબ ડિવિઝનની જે નવી ઓફિસ બની રહેલી છે, તો એ ક્યારે ચાલુ કરવામાં આવશે એના માટેનું એક આવેદનપત્ર આપવામાં આવેલું છે અને એઓએ જે આવેદનપત્ર આપેલું છે એના અનુસંધાને અમે બાકી રહેલું કામ ત્વરિત પૂરું કરી, સિવિલ કામ તો ઓલમોસ્ટ અમારું કમ્પ્લીટ થઈ ગયેલું છે, પણ એમાં આઈટી સેક્શનનું અને બીજું નાનું મોટું કામ હોય એ ત્વરિત કમ્પ્લીટ કરી અને એ આપણે આપણી જાહેર જનતા માટે ઉપયોગમાં મૂકીશું।